નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે ખેતરમાં આંબાના ઝાડ નીચે રહેતા ઈસમની ખેતર માલિક દ્વારા હત્યા. મરનારને દારૂ પીવાની ટેવ હોય તે ખેતરમાં રહેતો હતો. ખેતર માલિક સાથે કોઈ વાતે થયેલ ઝઘડામાં તેણે જીવ ગુમાવ્યો. હાંસોડ નજીક આવેલ આલિયા બેટ પર દીપડાનો આતંક. ઊંટના 2 બચ્ચાને શિકાર બનાવ્યા. સ્થાનિકોએ વન વિભાગ પાસે પાંજરા ગોઠવવા માંગ કરી. ભરૂચની વાલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી. વિકાસના વિવિધ કામોની અપાઈ મંજૂરી. તાલુકા વિકાસ અધિકારી સામે ઠપકા દરખાસ્ત. વિકાસના કામો ન કર્યા હોવાના આક્ષેપ. ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને ભરૂચને મોકલાઈ. અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત. પાનોલી જીઆરડીસીની બ્લૂમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા કામદારનું મોત. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે નજીવા ઝઘડામાં એક ઈસમની હત્યા કરી દેવામાં આવતા ચર્ચા મચી જવા પામી છે. આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામના 44 વર્ષીય રાજેશભાઈ ગોમાભાઈ વસાવા નામના ઈસમના લગ્ન બાદ તે 2 સંતાનોનો પિતા બન્યો હતો. ત્યારબાદ આશરે 10 વર્ષ પહેલા તેની પત્ની સાથે અનબનાવ થતા તેની પત્ની બાળકો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. રાજેશ છૂટક મજૂરી કામ કરતો હતો અને તે દારૂ પીવાની ટેવવાળો હોય ગામના અશ્વિનભાઈ ધારાસિંહ વસાવા સાથે દારૂ પીને તેની સાથે ફરતો હતો અને તે અશ્વિનભાઈના ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે ખાઈ પીને સૂઈ રહેતો હતો. દરમિયાન ગતરોજ તારીખ 24 મીના રોજ રાતના 8 વાગ્યાના અરસામાં રાજેશ અને અશ્વિન વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન અશ્વિનભાઈ રાજેશને માથા પર પથ્થર મારતા રાજેશ ગંભીર રીતે જખમી થયો હતો. ગંભીર રીતે જખમી થયેલ રાજેશના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું તેમજ માથાના ભાગે પણ લોહી લુહાણ થતાં તેનું મોત નીપજ્યું. ઘટના બાદ અશ્વિન વસાવા સ્થળ ઉપરથી નાસી ગયો હતો. મૃતકનું નેત્રંગ સરકારી દવાખાને પીએમ કરવામાં આવ્યું. ઘટના સંદર્ભે મૃતકની બહેન સંગીતાબેન વસાવા રહેવાસી ગામ અરેઠી તાલુકો નેત્રંગનાએ નેત્રંગ પોલીસમાં રાજેશની હત્યા કરનાર અશ્વિન ધારાસિંહ વસાવા રહેવાસી કાકડકુઈ તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચના વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ જિલ્લાના આલિયા બેટ પર દીપડાએ 2 ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા. બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલગાયનો પણ શિકાર કર્યો હતો. અરબી સમુદ્રની નર્મદા નદીમાં સંગમ સ્થળે આવેલ ભરૂચના આલિયા બેટ વિસ્તારમાં દીપડાની હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાંસોડના અંભેટા ગામથી આલિયા બેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં ખોરાક આરોગી રહેલા ખારાઈ ઊંટના 2 બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો હતો. જે અંગે ઊંટ માલિકને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું. જેને લઈ તે ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં મરેલ ખારાઈ ઊંટના અવશેષો જોવા મળ્યા હતા. આ અંગે કબીલાના મુખી મોહમ્મદભાઈ જત દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડા પકડવા માટે આલિયા બેટ પર પાંજરા ગોઠવવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા વાલિયા પંથકમાં તેમજ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વાલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સીતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ બેઠકમાં ટીડીઓ વી.કે. રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પણ પસાર કરવામાં આવી છે. પ્રમુખ સહિત કુલ 13 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરી છે. ઠપકા દરખાસ્ત જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારી ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મળેલી વર્ષ 2021 થી 2025 સુધીની એટલે કે સળંગ 4 વર્ષની કુલ રકમ તાલુકા પંચાયત વાલિયાના સમાવિષ્ટ વિસ્તારમાં સાર્વજનિક હેતુએ વાપરવા માટે તેઓ સદંતર નિષ્ફળ ગયા છે. તાલુકાના વિસ્તારના રહેવાસીઓની સુખ સગવડ માટે મૌખિકમાં આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં તાલુકા વિકાસ અધિકારીએ લોકોની સુખ સુવિધા સગવડ, સલામતી, આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાજિક કલ્યાણની કોઈપણ યોજના અને પ્રોજેક્ટના અમલ કરવા તેમજ ઇરાદાપૂર્વક ટ્રાયબલ વિસ્તારના લોકોને લાભાર્થીઓને વિવિધ લાભોથી વંચિત રાખવા માટેનું જ કાર્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને પણ મોકલવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અધિકારીઓની મનમાની અને વિવિધ યોજનાઓનો લાભ ન મળે તેવી વૃત્તિ ધરાવતા અમલદારની વાસ્તવિક ક્ષતિ થઈ છે. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી રહી છે, તો બીજી તરફ સ્થાનિક અમલદારોની બેજવાબદારીથી સ્થાનિકો લાભોથી વંચિત રાખવા પાછળનો શું ઉદ્દેશ છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ બાબતે ઠપકા દરખાસ્ત રજૂ કરી છે તે સમયોચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બધી યોજનામાં દરેક કામગીરી થયેલી છે અને તમને જે પણ પ્રશ્નો હોય તમે અગાઉ ડિસ્કસ કરવા આવી શકતા હતા પ્રમુખ સાહેબ. ચલો બોલો તમે તમારો પ્રસ્તાવ છે એટલે મૂકો પહેલા તમારો પ્રસ્તાવ તમે તમારો તમને મોકો મળે તમે કરી. ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મનરેગા યોજના તરફથી 2021 થી 2025 સુધી ફાળવેલ ગ્રાન્ટની વન વપરાય પડી રહેલ છે. ગ્રાન્ટ અંગેના ઠરાવ પસાર કરવા બાબત ઠરાવ સરકારશ્રી તરફથી ગુજરાત પેટ્રોલ યોજના અને મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2021, 2022, 2023, 2024 થી 2025 સુધીના સમયગાળામાં ગુજરાત પંચાયત ધારો 1993ની કલમ 135(1) મુજબ તાલુકા પંચાયત વાલિયાને અધિનિયમની જોગવાઈઓ અનુસાર જે તે વર્ષમાં કાયદાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવેલ પ્રાપ્ત થતી સબરી રકમો બાબતે અધિનિયમના હેતુઓ અનુસાર ફાળી આપવામાં આવેલ છે. વાલિયા તાલુકાના વિસ્તારના રહેવાસીઓને સુખ સગવડ મળે મૌખિક આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાને પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને ચૂંટાયેલા સભ્યો તરફથી વિકાસના કામોનું આયોજન કરવા માટે ધ્યાન દોરવામાં આવેલ છે. તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાનાઓ ગુજરાત પંચાયત ધારો 1993 કલમ 131 મુજબ તાલુકાના લોકોની સુવિધા, સગવડ, સલામતી, આરોગ્ય, શિક્ષણ અથવા સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણનો ઉત્કર્ષ થવાનો સંભવ હોય તેવા કોઈપણ કાર્ય, તજવીજ, યોજના અને પ્રોજેક્ટોનો અમલ કરવા અંગેની પ્રબંધ કરવાની જોગવાઈ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાએ વિકાસના કામોને જાણી જોઈને ઇરાદાપૂર્વક ટ્રાયબલ વિસ્તારના લોકોને લાભોથી વંચિત રાખવામાં આવેલ છે અને વિકાસ ઊંડાવાની કામગીરી કરવામાં આવે છે. તેઓની અણઆવડતને કારણે ગુજરાત પેટ્રોલ યોજના અંતર્ગત મળેલી વર્ષ 2021 થી 2025 સુધીની એટલે કે સળંગ 4 વર્ષ કુલ રકમ મળેલ સઘળી રકમો તાલુકા પંચાયત વાલિયાના સમાવિષ્ટ વિસ્તારમાં સ્થાનિક સાર્વજનિક હેતુઓ સારું સ્વપ્રાપ્તિ કરવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે. જેથી ગુજરાત પંચાયત ધારો 1983ની કલમ 137(1) ક અને 2, ખ, ચ અને ટ અને 3 મુજબ તાલુકા વિકાસ અધિકારી વાલિયા સામે પંચાયત ધારાની બીજી જોગવાઈઓને આધીન અંગેની ફરજો કાર્યો અદા કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી તેઓની સામે આજની સભા સર્વાનુમતે ઠપકા ઠરાવ પસાર કરવા અંગે ઠરાવવામાં આવે છે. સદર ઠપકા ઠરાવ પસાર કરી માહે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને બોલાવવામાં કરવામાં આવે છે. જે બધાને મંજૂર છે? મંજૂર છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત. ભડકેલી આગ ભલે સપાટી પર શાંત પડી ગઈ હોય, પરંતુ આ ઘટના માત્ર એક આકસ્મિક પરિસ્થિતિ નથી. આ એક ભયંકર ષડયંત્રનું પરિણામ છે, જે અનૈતિક કેમિકલ ડમ્પિંગ અને પર્યાવરણના અપરાધીય વિનાશનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
ધુમાડાના ગોટે ગોટા અને વાયુ પ્રદૂષણથી રહેવાસીઓ ત્રાહિમામ થયા હતા, પરંતુ હવે ચિંતાનો વિષય એ છે કે ભૂગર્ભમાં દટાયેલા ઝેરી કેમિકલના ભંડારો આગળ જતાં વિનાશકારી સંકટ ઊભું કરી શકે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉઠે છે કે કેમિકલ માફિયાઓના અનૈતિક કરતૂતો સામે તંત્રની નિષ્ક્રિયતા ક્યાં સુધી ચાલશે? તંત્રની ઉદાસીનતા, માફિયાઓનું સામ્રાજ્ય. જ્યારે શહેરમાં અનધિકૃત દબાણો દૂર કરવા જેસીબીનો ઉપયોગ થતો જોવા મળે છે, ત્યારે કેમિકલ માફિયાઓના ગેરકાયદેસર કૃત્યો પર તંત્રની નજર કેમ નથી પડતી? જો આ ગોડાઉનની નિષ્પક્ષ અને સઘન તપાસ હાથ ધરવામાં આવે તો અહીં થતા ઝેરી કેમિકલ ડમ્પિંગનું ભયાવહ સ્વરૂપ સામે આવી શકે છે. આ માત્ર વાતાવરણને દૂષિત કરતું નથી, પરંતુ ભૂગર્ભ જળને પણ ઝેરી બનાવી રહ્યું છે, જે અંકલેશ્વર અને પાનોલીના સમગ્ર વિસ્તાર માટે એક મહાસંકટ બની શકે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં તંત્રની નિષ્ક્રિયતા શંકાને જન્મ આપે છે. શું તંત્ર આ માફિયાઓના આશીર્વાદ હેઠળ જ કાર્યરત છે? અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ બ્લૂમ સિલ્ક કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલામાં હૃદય હચમચાવતા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી બ્લૂમ સિલ્ક કન્ટેનર્સ કંપનીમાં એક કામદાર કામ કરી રહ્યો હતો અને તેનું માથું મશીનરીમાં આવી ગયું હતું. આથી તેને ગંભીર ઈજા પહોંચી. આ દ્રશ્યો અન્ય કામદારોએ જોતા તેઓ ભેગા થઈ ગયા હતા અને કંપનીના સત્તાધીશોને જાણ કરી હતી. કંપનીના સત્તાધીશો દ્વારા 26 વર્ષીય કામદાર પ્રકાશ વર્માને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો, જોકે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું. બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાનના સમગ્ર ઘટનાના હૃદય હચમચાવતા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં કામદાર મશીન નજીક કામ કરી રહ્યો છે. દરમિયાન અચાનક જ તેનો માથાનો ભાગ મશીનમાં આવી જાય છે. એ સહિતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત 2 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારાતા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જે બાદ લેબર કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપની આવેલી છે. આ કંપનીના કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સતત 2 દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જ અન્ય યુનિટ કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવે છે, જેના કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે. આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટે હડતાળ સમેટી લેવાના પ્રયાસ કર્યા હતા. જોકે કામદારોએ ન જેવા પગાર વધારાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી હતી. કર્મચારીઓએ પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. મુકેશ પરમાર છે. હું છેલ્લા 10 વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું, પણ અત્યાર સુધી અમારો સેલેરી 12,500 જ છે. તો આજે મારે મેનેજમેન્ટને એ વસ્તુ કહેવી છે કે અમે 10 વર્ષથી એક લાઇનની 6 લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી 12,000 કેમ? બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે, 30,000 થી 35,000 છે. તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે. તો આજે એક ડાળીમાં આટલો સેલેરી કેમ છે? તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને 17,000 સેલેરી વધારીને આપે. બસ. તમે મેનેજમેન્ટ જોડે વાત કરેલી ખરી? મેનેજમેન્ટ સાથે અમે વાત કરેલી છે, પણ મેનેજમેન્ટ અત્યારે માનવા રાજી નહીં અને મેનેજમેન્ટ કહે છે અમે તમને 3,000 રૂપિયા જ આપીશું, એનાથી વધારે નહીં આપીએ. તમે લેખિતની કોઈ જગ્યાએ જાણ કરેલી ખરી મામલતદારમાં? લેખિતમાં અમે બધે જ જાણ કરી છે, મામલતદારમાં જાણ કરી છે, ગાંધીનગર પણ જાણ કરેલી છે, પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી. 12 વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં 12,000ની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી. આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે 12,000 સેલેરી ચૂકવે છે. અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે, લેબર કમિશનરમાં
લેબર કમિશનર ગાંધીનગર, લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને પણ રજૂઆત કરી છે. છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે 3,000 પગાર વધારો આપવાની માંગ કરે છે. એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહીશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ. ભારત માતા. ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા આમ આદમીના જિલ્લા પ્રમુખને સાથે રાખી ભરૂચ જિલ્લા લેબર કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે. ઈશ્વરભાઈ રાયસિંગભાઈ છે. હું છેલ્લા ઝઘડિયા JIDCમાં આવેલી બ્રિટાનિયા કંપનીમાં છેલ્લા 9 વર્ષથી જોબ કરું છું. અમારો મેન હેતુ એ છે કે અમારો પગાર વધારો. જ્યારથી 2017થી મેં કંપની જોઈનિંગ કરી છે અત્યાર સુધીમાં મારો 1 રૂપિયાનો વધારો કર્યો નથી ને ખરેખર અમારો આદિવાસી પટ્ટા હોવાથી એ વિસ્તારમાં અમારું કંપની એટલું શોષણ કરે છે કે ના પૂછો વાત. કારણ કે કંઈ પણ અમે બોલવા જઈએ છીએ તો ધાક ધમકી આપીને કે છોકરાને ઘરે બેસાડી દે છે, આવી રીતના વર્તન કરે છે કંપની. આ માંગણી અમારી છે કે જ્યાં સુધી અમારી માંગણી સંતોષ ન ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. છેલ્લા 12-13 વર્ષથી 14 વર્ષથી આ લોકોનું કંપની દ્વારા જે શોષણ થઈ રહ્યું છે એ લોકોને નોમિનલ પગાર 12,000 થી 13,000 રૂપિયા જેવો આપી અને આજે 8-8 કલાકની અંદર એ લોકોનું જે શોષણ કરી રહ્યા છે, જેનું એ લોકો છેલ્લા અઠવાડિયાથી જે ધારણા ઉપર બેઠા હતા કંપની પાસે, પરંતુ આજ સુધી એ કંપની મેનેજમેન્ટ સાથે બેસા પછી પણ કોઈ યોગ્ય નિરાકરણ ના આવતા આગળ પણ આ લોકોના જે ધારણા છે એ યથાવત છે. પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આજે ભરૂચ GIDC જિલ્લાની જે GIDO છે આવેલી છે, તમામ જે સ્થાનિક લોકો છે એ લોકોનું શોષણ આ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આ કોઈ પણ હાલતમાં અમે લોકો સહન નહીં કરીએ અને આ લોકોનું જે સામાન્ય માગણી છે કે અમારો આજે 14 વર્ષથી કંપનીને અમે અમારી ઈમાનદારીપૂર્વક અમે જ્યારે કામ કરીએ છીએ, અમે એમને પ્રોફિટ કરીને આપીએ છીએ, ત્યારે અમારો પગારની અંદર વધારો થવો જોઈએ. આજે એ લોકોનો 20,000 રૂપિયાનો જે વધારો એ લોકોએ કીધો હતો, ત્યાર પછી એ લોકોએ છેલ્લો પગાર એ લોકોએ 17,000 રૂપિયા વધારવાની વાત કરી છે. પરંતુ કંપની દ્વારા મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરી અને નિરાકરણ લાવવા માટે એ લોકો તૈયાર નથી. જેથી લેબર કમિશનર સાહેબને આજે મુલાકાત કરી લેબર કમિશનર સાહેબને પણ આની રજૂઆત કરી છે. આગળ પણ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધારણા યથાવત રહેશે. અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી, જેમાં શ્રમજીવી પરિવારના પુત્રને જંગલી ભૂંડના હુમલાથી બચાવવા જતા પિતા પર પણ જંગલી ભૂંડે હુમલો કરતા પિતાનું મોત થયું હતું. કઠોદરા પારડી ગામના કનુભાઈ પરમારના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શ્રમજીવીઓએ શેરડી સળગાવી હતી. આગ અન્ય ખેતરમાં ન ફેલાય તે માટે કેટલાક શ્રમજીવીઓ શેઢા પર ઊભા હતા. આ દરમિયાન શેરડીના ખેતરમાંથી અચાનક જંગલી ભૂંડ નીકળ્યું હતું અને તેણે વિશાલ નામના કિશોર પર હુમલો કર્યો હતો, જે જોતા પુત્રને બચાવવા માટે તેના 40 વર્ષીય પિતા રવિન્દ્ર વલવી દોડી ગયા હતા. જંગલી ભૂંડે તેના પર પણ હુમલો કરતા ગંભીર ઇજાઓને કારણે રવિન્દ્રનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલા સુરતના ગામોમાં જંગલી ભૂંડના હુમલામાં અનેક બનાવો બની ચૂક્યા છે. ખેડૂતોએ સાવચેત રહેવાની સાથે તંત્ર પાસે જંગલી ભૂંડના ત્રાસ સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. અંકલેશ્વરમાં આવેલી એન્જિનિયરિંગ કંપનીના સત્તાધીશો તસ્કરોના ત્રાસથી ત્રાહિમામ પુકારી ઉઠી છે. 15 દિવસમાં કંપનીમાં 3 વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી પરેશાન છે.
કંપનીમાં થોડા દિવસે બનતી ચોરીની ઘટનાઓ કંપની સત્તાધીશો માટે શિરોવેદના બને છે. આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. કંપની સત્તાધીશો અનુસાર પોલીસને ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય છે. સામે આવેલી ત્રીજી ઘટના બાદ કંપનીએ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરા પર કપડું નાખતો પણ નજરે પડ્યો છે. 3 વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે. હું કેતન પટેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું. અમારી કંપનીમાં છેલ્લા 2 અઠવાડિયેથી ચોરી થઈ રહી છે. પહેલી ચોરી 8/9/2025ના રોજ થયેલ, જે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલ ને અંદાજે 1,50,000ની ચોરી થયેલ. એની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી. બીજી ચોરી તારીખ 21/3/2025ના રોજ થયેલી, જેમાં અંદાજે 1 લાખ રૂપિયાનું એસએસનું રો મટીરિયલની ચોરી થયેલી. એની જાણ બી અમે પોલીસ સ્ટેશનમાં કરેલી. આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ફરી કંપનીમાં પ્રવેશ કરી ચોરીનો અંજામ આપ્યો હતો. વારંવાર એક જ જગ્યાએથી આવી રહ્યા છે ચોર ને ચોરીને અંજામ આપી રહ્યા છે. આ ચોરીની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે. અમારી પોલીસને વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ લાવે. પાનોલી જીઆરડીસીમાં ગાંજાના જથ્થા સાથે આવેલ દિયર ભાભીને પાનોલી પોલીસે ઝડપી પાડી 54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજ્યભરમાં પોલીસે અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બાકરોલ બ્રિજથી મહારાજા નંબર સંજાલી તરફ એક ઈસમ અને મહિલા બાઇક પર ગાંજો લઈ આવનાર એવી માહિતી પાનોલી પોલીસને મળી હતી. જે માહિતીના આધારે પીઆઈ શિલ્પા દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બાઇક આવતા તેને અટકાવવામાં આવી હતી. બાઇક સવાર મૂળ યુપીના અને સુરત ખાતે રહેતા સોનુ જયપ્રકાશ મદેસિયા અને તેની સંજાલી શુભમ પારખા રહેતા ભાભી રેખાદેવી મહેન્દ્ર મળેસિયાને તલાશી લેતા તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એફએસએલ માસે તપાસ કરાવતા મળેલો ગાંજા હોવાનું ફલિત થયું હતું. પોલીસે 1.980 કિગ્રા ગાંજો, 3 મોબાઈલ અને બાઇક મળી 54,000નો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસઓજી પોલીસને સુપરત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં છૂટક વેચાણ કરવાના ઈરાદે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વર જલારામ મંદિર ખાતે ભરૂચ જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના 6 હોમગાર્ડ સભ્યો પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. તેઓને આ કાર્યક્રમમાં રેન્ક ધારણ કરાવવામાં આવી હતી તથા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જેઓ માજી જિલ્લા કમાન્ડર પણ હતા, તેઓનું હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયકુમાર કાયસ તથા યુનિટ અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર, વાલિયા તથા આમોદ યુનિટના હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતા. પ્રકાશ મોદીને પહેલામાં કમનની નંબર 2 થાય એમને આ વિશે મારા કરતાં પણ વધારે અનુભવ છે. દર વિદ્યાર્થી માહિતી જોડે છે. હોમગાર્ડ સંસ્થા 1947માં સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દરેક પ્રોગ્રામ પોલીસની સાથે હવે મિલાવીને હોમગાર્ડ ફરજ બજાવે છે. પૂર્ણ આહાર હોય, નાઇટોન હોય, થોડુંક અત્યારે નાઇટોન બહુ આગળ ગુજરાતમાં નાઇટોન હોમગાર્ડ સભ્યોથી જ ચાલે છે. કોઈ બહાર પોલીસ તો ભાગ્ય જ હોય છે. આખા ગુજરાતમાં હોમગાર્ડ સભ્ય જ નાઇટોનનું સંચાલન કરે છે. પછી કોઈ પણ બંદોબસ્ત ભરૂચ દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ દહેજ રોડ ઉપર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ભરૂચની દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી પાસે ચાલતી કારનું સ્ટીયરિંગ અચાનક જ લોક થઈ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રવણ ચોકડી નજીક ઓવરબ્રિજના નિર્માણની કામગીરી પણ ચાલી રહી છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જૂના ભરૂચ સ્થિત શ્રી તાગડ સોનીપંચ સંચાલિત શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરનું ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જૂના ભરૂચમાં લલ્લુભાઈ ચકલા સ્થિત લાલભાઈ પાટ ખાતે આવેલ 200 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક વાઘેશ્વરી મંદિરના નવનિર્માણને લઈ ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પૌરાણિક વાઘેશ્વરી મંદિરને નવનિર્માણ લઈ ટ્રસ્ટી સંજય સોનીએ ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને મંદિર નિર્માણ માટે દાનની અપીલ કરી હતી. જંબુસર રાણા સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જંબુસર રાણા સમાજના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ સમાજના સેવાભાવી અગ્રણી કાંતિભાઈ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેઓએ સમાજ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક વક્તવ્ય આપી આયોજનને બિરદાવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જંબુસર રાણા સમાજના હોદ્દેદારો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આહિર સમાજના યુવાનો ક્રિકેટની રમત સાથે યુવાનો પોતાના કુળ અને ગોત્રથી પરિચિત થાય તેવા આશય સાથે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં કલાદરાની વહરકા વોરિયર્સ ચેમ્પિયન થઈ હતી. આજના આધુનિક યુગમાં પરિવારો નાના બની ગયા છે. પેઢીઓને કુળ અને ગોત્રની ખબર નથી હોતી. આ સમસ્યાના ઉકેલ માટે ભરૂચ જિલ્લા આહિર સમાજે એક વિકલ્પ શોધી યુવાનોમાં ક્રિકેટ લોકપ્રિય છે એટલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને સમાજના યુવાનોને એકઠા કરીને કુળ અને ગોત્રની માહિતી આપવામાં આવી હતી. ભરૂચના એકસાલ ગામે તારીખ 9 માર્ચથી 23 માર્ચ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં આહિર સમાજની 38 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં વહરકા વોરિયર્સ કલાદરા અને ચાંડુકા 11 ભરૂચનો મુકાબલો થયો હતો. ચાંડુકા 11એ પ્રથમ બેટિંગ કરી 12 ઓવરમાં 60 રન બનાવ્યા. તેના જવાબમાં વહરકા વોરિયર્સ કલાદરા ટીમે માત્ર 6 જ ઓવરમાં 61 રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવા માટે આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર તથા માજી પ્રમુખ ડાહ્યાભાઈ આહિર અને આહિર સમાજ સ્પોર્ટ વિંગના પ્રમુખ ભરતભાઈ આહિર તથા ગોત્ર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર એકસાલ ગામના ધવલભાઈ આહિર અને નટુભાઈ આહિર, હાર્દિકભાઈ આહિરના પરિવાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે APL 18 ડિસેમ્બરમાં અંકલેશ્વર ખાતે ઉપેનભાઈ બાલુભાઈ આહિરની આગેવાનીમાં રમાશે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે ખેતરમાં આંબાના ઝાડ નીચે રહેતા ઈસમની ખેતર માલિક દ્વારા હત્યા. મરનારને દારૂ પીવાની ટેવ હોય તે ખેતરમાં રહેતો હતો. ખેતર માલિક સાથે કોઈ વાતે થયેલ ઝઘડામાં તેણે જીવ ગુમાવ્યો. હાંસોડ નજીક આવેલ આલિયા બેટ પર દીપડાનો આતંક. ઊંટના 2 બચ્ચાને શિકાર બનાવ્યા. સ્થાનિકોએ વન વિભાગ પાસે પાંજરા ગોઠવવા માંગ કરી. ભરૂચની વાલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી વિકાસના વિવિધ કામોની અપાઈ મંજૂરી. તાલુકા વિકાસ અધિકારી સામે ઠપકા દરખાસ્ત. વિકાસના કામો ન કર્યા હોવાના આક્ષેપ. ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને ભરૂચને મોકલાઈ. અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત. પાનોલી GRDCની બ્લૂમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા કામદારનું મોત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.